આ કોર્પોરેશન દ્વારા જે 50 થી 55 વર્ષ જૂનું આ મંદિર છે, આ મંદિરની નોટિસ આ લોકોએ આજે રાત્રે 1 વાગે 5 વાગે નોટિસ બજાવી છે અને રાત્રે 1 વાગે ડિમોલેશન કરવાના છે। અમારું એક જ માંગ છે, અહીંથી 500 મીટર આગળ એક દરગાહ છે, આ દરગાહને નોટિસ પણ નથી અને ડિમોલેશનનું પણ કંઈ આપેલું નથી આ લોકોએ। આ એક કોર્પોરેશનની એક ભૂલ છે। આ કોર્પોરેશનને ચૂંટણી પૂરી થઈને આ તરત નોટિસ ઇસ્યુ કરી। અમારી એટલી જ માંગ છે કે આ એક જ અમારી માંગ છે કે અહીંથી 500 મીટર આગળ જે છે દરગાહ, બરાબર, એ દરગાહમાં અમારે એને નોટિસ નથી ને અમને કેમ નોટિસ આપેલી છે। અમે ડિમોલેશન કોઈ કાળે થવા નથી દેવાના, ડિમોલેશન કરશે આરએમસી દ્વારા। તો અમે એક જ અમારી માંગ છે કે અહીંથી 500 મીટર આગળની દરગાહ રહી એનું અમને નોટિસ દેખાડી દે તો અમે ડિમોલેશન કરવા દેશું, નકર કોઈ કાળે નહીં કરવા દે। તોડવામાં નથી આવ્યા, ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા, એને દૂર કરવા ઇસ્યુમાં કઈ નથી। એ અમારે નામદાર કોર્ટમાં જે ફરિયાદ દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે। જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય, એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। નહીં ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે। હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ છે। તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે। આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત અમે જાણ કરી। અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે। તમામ જે ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે, જે પણ કોઈ પણ આવી શકે, બિલકુલ નહીં। અગાઉ પણ કાર્યવાહી ચાલુમાં હતી, ઓલરેડી કાર્યવાહી પૂર્ણ। આજે કેટલી મસ્જિદો તોડવામાં આવી સાહેબ? ગેરકાયદેસર ધાર્મિક દબાણની આપણે ચર્ચા સાહેબ, મસ્જિદો ગેરકાયદેસર છે, તમામ જે પણ એની લીગલી ફોર્માલિટી હશે, લીગલી ફોર્માલિટી પૂર્ણ કરીને તમામ કાર્યવાહી આજે જે નોટિસ આપીને અમે કાર્યવાહી નથી કરતા, એને સમય મર્યાદા આપતા હોઈએ છીએ, ત્યારબાદ કાર્યવાહી ચાલુ।